નમસ્કાર, ગુજ્જુ માહિતી યુટ્યુબ ચેનલમાં આપ દર્શક મિત્રોનું સ્વાગત છે। આવી રહ્યું છે ખતરનાક અને તોફાની વાવાઝોડું। જી હા દર્શક મિત્રો, અરબ સાગરના દરિયાની અંદર નવું વાવાઝોડું સક્રિય થઈને ગુજરાત નજીક આગળ વધતું જોવા મળી રહ્યું છે। નવા વાવાઝોડાની અસરોના કારણે ગુજરાતના હવામાનમાં મોટા પલટાવ આવી રહ્યા છે અને ગુજરાતમાં અત્યારે ઘોર અંધારપટ વાળા વાદળોના હળવા ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે। સાથે જ લોકોને ગરમી અને બફારામાંથી પણ હળવી રાહત મળતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। અને જો તમે લાઈવ જોઈ શકો છો, કારણ કે અત્યારે સિસ્ટમ ધીમી ગતિએ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધી રહેલી જોવા મળી રહી છે અને ભારતીય હવામાન વિભાગની નવી નક્કોર આગાહી પ્રમાણે રાજ્યની અંદર આવનારી 26 તારીખથી લઈને ખાસ કરીને 29 તારીખ સુધીની અંદર આ નવા વાવાઝોડાનો કાળો કહેર ગુજરાતમાં જોવા મળવાનો છે। પરંતુ વાવાઝોડું ગુજરાત સાથે ટકરાય તે પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી અને આ વર્ષનું માવઠું તીવ્ર અસર ગુજરાતમાં દર્શાવતું જોવા મળવાનું છે, જેના કારણે ગુજરાતની અંદર આજની રાત્રિથી આવનારી 25 તારીખ સુધીમાં ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। એક નહીં પરંતુ બે વાવાઝોડા સક્રિય બનતા જોવા મળવાના છે। જી હા દર્શક મિત્રો, એક વાવાઝોડું અરબ સાગરના દરિયામાં તો બીજું વાવાઝોડું બંગાળની ખાડીના તટીય વિસ્તારોની અંદર સક્રિય બનશે જેવી પણ નવી આગાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે ગુજરાતના હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા પણ ગુજરાત માટે ફરી એકવાર નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો, બની રહેલા નવા વાવાઝોડાની અસરોના ભાગરૂપે ગુજરાતમાં આવનારી 23 તારીખથી આવનારી 28 તારીખ સુધીમાં તોફાની પવનોની તીવ્રતા સાથે અનેક જિલ્લામાં રીતસરનું આબ ફાટતું હોય તેવા દ્રશ્યો જોવા મળવાના છે। તમે લાઈવ જોઈ શકો છો કે વાવાઝોડું બિલકુલ ગુજરાતના નજીકના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને હજી પણ આગામી દિવસોને લઈને એવી આગાહી દર્શાવવામાં આવી છે કે જો તોફાની પવનો સાથે આ સિસ્ટમની દિશા બદલાશે, કાં તો આ વાવાઝોડું ઓમાન તરફ ફંડોવાશે, કાં તો વાવાઝોડું ગુજરાતના વિસ્તારોની અંદર ત્રાટકશે અથવા તો વાવાઝોડું તુર્બેટના વિસ્તારોથી લઈને પાકિસ્તાનના વિસ્તારો તરફ ગતિ કરતું જોવા મળવાનું છે। પરંતુ હાલ અત્યારે જે લાઈવ સિસ્ટમ થકી માહિતી મળી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર આવનારી 23 તારીખથી 28 તારીખની વચ્ચે આ વાવાઝોડું તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત તરફ ત્રાટકવા માટે આગળ વધતું હોય તેવી દિશા હાલ વાવાઝોડાને લઈને દર્શાવવામાં આવી રહી છે। હાલ સિસ્ટમનું પરિભ્રમણ તમે જોઈ શકો છો અને હાલ આ સિસ્ટમની ગતિવિધિ 60 કિલોમીટરથી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે આ સિસ્ટમ ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે। સિસ્ટમની અસરો વધતી હોવાને લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પણ આવનારી તારીખ 27 થી લઈને આવનારી 29 તારીખની વચ્ચે ચોમાસાની હળવી દસ્તક કેરળના વિસ્તારોમાં જોવા મળી શકે છે, જેવી પણ ચોમાસાને લઈને નવી નક્કોર આગાહી કરવામાં આવી રહી છે। હાલ અત્યારે હવાનું હળવું દબાણ લો પ્રેશર અને અપર સર્ક્યુલેશન એરિયા અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં અપર સર્ક્યુલેશન એરિયા એટલે કે યુસીએ બનતું જોવા મળી રહ્યું છે અને સક્રિય બની રહેલા આ અપર સર્ક્યુલેશન એરિયાના કારણે ગુજરાતના અનેક જિલ્લાની અંદર આવનારી 24 કલાકમાં તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ચમકારાની વચ્ચે આવ ફાટતું હોય તેવા દ્રશ્યો ગુજરાતમાં ફરી એકવાર જોવા મળવાના છે। જેમાં અત્યારે લાઈવ સિસ્ટમની હલચલોને લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સિસ્ટમનું ભયંકર દબાણ આજની રાત્રિ દરમિયાન જોર દર્શાવતું જોવા મળવાનું છે। કયા જિલ્લાઓની અંદર વરસાદની શક્યતા રહેલી છે તો સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર, મોરબીના જિલ્લામાં, રાજકોટના જિલ્લામાં, ચોટીલાના જિલ્લામાં, બોટાદના વિસ્તારથી જસદણ, ગોંડલના ક્ષેત્રોથી લઈને ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢનો વિસ્તાર, અમરેલીના વિસ્તારથી ઉના, ભાવનગરની અંદર હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદની આગાહી આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર આજની રાત્રિ દરમિયાન જસદણ, ચોટીલા, રાજકોટ, મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તારમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો જોવા મળશે। આમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજની રાત્રિથી તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ અને માવઠાની ભયંકર અસરો વધતી જોવા મળવાની છે। તેવી જ રીતે દક્ષિણીય ગુજરાતના અનેક વિસ્તારો
વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનું જોર વધતું જોવા મળ્યું છે, જેમાં જાંબુસર, કરજણનો વિસ્તાર, સિનોરના વિસ્તારથી ભરૂચ, દહેજના વિસ્તારોથી લઈને કોસંબાના વિસ્તારની અંદર અને વાંકલના વિસ્તારની સાથે ઉમરપાડાના વિસ્તારોની અંદર પણ ઘોર અંધારપટ ફેલાતો હોય તેવા હળવા વાદળોના ઝુંડની વચ્ચે ઝરમર હળવા વરસાદની મોટી શક્યતા આજની રાત્રિ દરમિયાન દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો તે રીતે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તોફાની પવનોની તીવ્રતા વચ્ચે વરસાદનું સંકટ ફરી એકવાર મંડરાતું જોવા મળી રહ્યું છે, જેમાં અહેમદાબાદના જિલ્લાથી ધોળકા, નડિયાદના વિસ્તારથી લુણાવાડા, ગોધરાના વિસ્તારની અંદર પણ આજની રાત્રિ દરમિયાન વરસાદનું મોટું સંકટ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે અસરો દર્શાવતું જોવા મળવાનું છે. ઉત્તરીય ગુજરાતના વિસ્તારથી લઈને વિરમગામના પંથકોની અંદર પણ હવાનું દબાણ અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે. તેની સાથે કેડીના વિસ્તારોથી લઈને દસાડાના વિસ્તારોની અંદર પણ આજની રાત્રિ દરમિયાન સૌરાષ્ટ્રના આ સંપૂર્ણ વિસ્તારમાં ઘોર અંધારપટની વચ્ચે વાદળોના તીવ્ર ઝુંડની વચ્ચે કમોસમી વરસાદ અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ચોમાસાની હળવી અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા જોવા મળવાના છે. હાલ તમે જે ગુજરાત તરફ વાવાઝોડું આવી રહ્યું છે, જેનું લો પ્રેશર તમે જોઈ શકો છો, આ વિસ્તારમાં લો પ્રેશરની અસરો તીવ્ર બનતી હોવાને લઈને બેંગલુરુનો વિસ્તાર, મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારો અને ખાસ કરીને બેંગલુરુના દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારમાં અત્યારે જળબંબાકાર અને અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે. આજની રાત્રિ દરમિયાન ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ આવતા જોવા મળવાના છે અને આવનારી 25 તારીખ સુધીની અંદર ગુજરાતમાં હળવાથી ધીમો વરસાદ વરસતો જોવા મળશે અને 25 તારીખથી લઈને ગુજરાતની અંદર આવનારી 29 તારીખ સુધીમાં આવનારું ભયંકર ખુખાર અને તોફાની વાવાઝોડું ગુજરાતની અંદર ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી શકે છે અને જેના કારણે ખાસ દર્શક મિત્રો તારીખો લખી લેજો. 25 તારીખથી આવનારી ગુજરાતની અંદર 29 તારીખના રોજ આંધી, તુફાન, વંટોળ અને વીજળીના ચમકારા સાથે મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવતા હોય તેવા અનેક જગ્યાઓ પર દ્રશ્યો જોવા મળી શકે છે.